ફ્રેન્ડ્સ, અહીંયા આપણે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ કટ થઈ ગયા છે. અહીંયા બગેટ ને રાઈસની તૈયારી. તો ગાઈઝ, કાલે લોકો તો આપણે આવીને આરામથી સૂઈ ગયા હતા અને સાંજે બનાવ્યું હતું દાળ રાઈસ બનાવ્યા હતા. તો અત્યારે એનો રાઈસ વધ્યા છે તો આપણે કીધું એનામાં વઘાર નાખી દઈએ, આપણો સુરતી તડકાવાળો વઘાર, અને સાથે છે બગેટ. તો અત્યારનો બ્રેકફાસ્ટ આપણે સરસ મજાનો એન્જોય કરી લઈશું. અને બસ અત્યારે તો આવો રૂટીન છે. અને આ મસ્ત તડકો છે બવેરિયામાં, જો તો આવું છે. અને અત્યારે એક ફ્રેન્ડ મારી તો ગઈ છે જોબ પર, તો આપણે ખાવાનું છે એવું છે. તો લેટ્સ ગો. આગળ શું પ્લાન બને છે એ માટે બ્લોગ એન્ડ સુધી જોજો. ને જેને સબસ્ક્રાઇબ નથી કર્યું ને પહેલા સબસ્ક્રાઇબ કરી દો. તો જો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે સરસ મજાના રાઈસ તો રેડી થઈ ગયા છે, પણ હવે આપણે બગેટ કરવાના છે. જો બગેટ શું હોય નહીં કહી દઉં. આવી રીતે બ્રેડ જેવું હોય અને આમાં બટર ને એવું ફિલિંગ, આમ બ્રેડ જ હોય પણ એમાં અંદર મસાલો ટાઈપ નાખ્યો, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ નહીં, ઓરેગાનો, મીઠું, બટર એવી રીતે કમ્બાઈન હોય. અને આ છે ધાણા મેથી વાળું, એટલે આમાં છે ને એની બટર ની બધું તો હોય જ, પણ એની આરે ધાણા નાખ્યા હોય. તો આપણે 2 બકેટ કરવાના છે અત્યારે. તો હું પહેલી વાર ખુદ ટ્રાય કરું છું ઓવનમાં, તો હું તમને મારો એક્સપિરિયન્સ શેર કરું. એના તો છે હળવુંથી ખોલવાનું. મને ખાસ એવું કહેવામાં આવ્યું છે કે તું ધ્યાન રાખજે, બોલતી નહીં, કેમ કે આમાં ઘણા લોકોને એવો એક્સપિરિયન્સ મળતો હોય એટલે કહેતા હોય. પહેલા નેપકિન ગોઠશું આપણે, નેપકિનથી પેલી જાળી બહાર કાઢવાની હોય. આમાં એને છે ને, આમાં ઓલરેડી ટાઈમર તો મેં પહેલા મૂકી જ દીધો હતો, એટલે ગરમ થઈ ગયું છે. એટલે આપણે નેપકિન ગોઠશું. વાસણ છે એ મળ્યું અહીંયા જોતો ચીમનીની ઉપર નાખવાના મૂક્યું છે, મળે કોઈ નહીં. એના માટે આપણે લઈ લેશું પેલા સ્ટૂલ, પછી ચડી જશું અને પછી કાઢી લેશું નેપકિન. ચીપ્યો ત્યાં મૂક્યો છે લિટરલી. પછી એને બંધ કરીને આપણે ઉતરી જશું. હવે મેં અપનાય वो है કઈશ. આખું ખોલી લેવાનું. ગરમ ધુવાડા મારે છે. હવે પ્લેટ કાઢવાની, હવે નહીં મૂકી દેવાની. એક ટાસ્ક કમ્પ્લીટ. હવે બકેટ આની ઉપર મૂકી દેવાના ક્રોસમાં. આઈ હોપ તમને દેખાતું હશે. હવે ચડાવવાની. પછી અહીંયા છે ને આરી હોય, ખમો બતાવું જો. આમાં એ લોકો એકવાર બળાયું હોય છે ને કંઈક, તો છે ને આમાં એકવાર એ લોકો કંઈક બળાયું હોય છે ને તો અંદર બળી ગયું બધું જો. હવે એમાં અંદર જે ઓલી જાળી હતી ને એમાં આપણે આ ફિટ કરશું. એમ ઇઝી જ છે. અમારા ઘરે ઓવન નથી એટલે અમને શીખતા થોડો ટાઈમ લાગશે. હવે આને બંધ કરી દેવાનું. એ નીચેથી જ પકડવાનું. થઈ ગયું છે ને, પાછું ચેક કરી લેવાનું. હા થઈ ગયું, ચાલો રેડી. હવે એમાં ટાઈમર સેટ હતો એટલે એના પ્રમાણે ગરમ થઈ જશે. અને અવાજ આવે ને ત્યારે આપણે ખોલીને સેમ ટેકનિકથી જ કાઢી લેવાનું. પછી આપણે હું બતાવું, ચાલો બેક થઈ જાય પછી કે એ ટાઈપના બનીને આવે છે એમ. ટેસ્ટમાં જો કે મેં પહેલાં ખાધેલા છે એટલે ફર્સ્ટ રિવ્યૂ નહીં મળે, પણ એમ સારા હોય છે. તો જો ગાઈઝ, અહીંયા બ્યુટીફુલ મજાનું વેધર છે. અને આપણે બારી બંધ કરી દઈશું કેમ કે છે ને જીવડાવવાનું શરૂ થઈ ગયું છે. વેન્ટી નથી કરવી અત્યારે, હાવ બંધ બારી. કે બસ જો આપણે લોકો સરસ મજાના બગેટ તમે જે જોયા હતા ને એ બસ મેં એન્જોય કરી લીધા હતા. અને પછી હવે ફ્રેશ થઈને બેઠી છું આપણે એડિટિંગનું કામકાજ કરવા માટે. તો ચાલો હવે એડિટિંગનું કામકાજ કરી લઈએ. અને પ્લસમાં આજે આપણે જવાના છીએ જર્મનીના મેળામાં. તો જર્મનીનો મેળો કેવો છે ને એ બ્લોગમાં જોવા મળે છે. તો બન્યા રહેજો બ્લોગમાં એન્ડ સુધી. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. નવો દિવસ, નવી સવાર. આજ વાતાવરણ સારું છે, કમોસમી વરસાદ જેવું લાગતું નથી. ગુડ મોર્નિંગ ગાઈસ. આમ તો ગાંડા કાઈ સુઈ તો કે જો અમાર ધમુ છે ને એના બાપુજીનો ભરપૂર ફાયદો ઉઠાવે છે. એટલે તમે કોમેન્ટ કરજો કે ભાઈ આ ફાયદો ઉઠાવી બરાબર છે કે નહીં. આમ તું કે તો ખરી આમ કઈ. જય શ્રી કૃષ્ણ આમ ગાઈ ને
એ હરખાય આમ આમું જોઈ તો કાંઈ નહીં આ જો આમાં જાય અમાર ધમુના દાદા છે હે એ દાદાને જય શ્રી કૃષ્ણ કરો. જો અમે છે ને અહીંયા અમે ધમુના દાદા ને મારા પપ્પા અમે સાથે બેઠા છે. તો બાપુજી શું કેવું તમારે કેમ હાલે ટાઈમ પાસ? સવારમાં શું કામ કરો? સવારમાં જો જે નું કરી લઈ પેલા હા મંગળ ભોગ ધરી હા પછી કલેવો કરે. હા સરસ સરસ. પછી ગામમાં શેર કરવા જવાનું ગામમાં પછી જાય તો વડીલો સાથે ધમુ લઈને આવડા મોટા ઈ નો આવે નહીં નો જા ધમુ. એને તો આ ટીવી ગમે. જો તોય અવાજ કર્યો ધમુ ધીમું કે હા જો ધમુ ને છે ને ટીવી મોબાઈલ જો હોય એટલે કાંઈ જોઈ નહીં એમ કે દાદા જો ખાવાય ન જોઈ. ખાવાય ન જોઈએ. હા હે લા જો દાદા હું કે હે હે દાદા હાલ લે તું વ્યવહાર નહીં રાખ તો પછી કોણ રાખશે? હવે તારે જ વ્યવહાર રાખવાનો અમારે નથી રાખવાનો. મારો હારો લે વ્યવહાર નહીં રાખી તો હાલશે તેડી ગમે ફેર્યો. હા દાદા ખંભે બેહારી જાતા ખબર છે ને એનું નો હાલતો બધા ભેરો હાલે માર ભેરો નો હાલે નહીં જો તોય જય શ્રી કૃષ્ણ. જો અમારે છે ને ધમુ છે ને પૂરેપૂરો મને મતરે છે એટલે તમે બધા કઈક ધમુ ને કેજો. નથી લાવ્યો અમારે વેફર મારો મોટો ભાઈ છે ને કે સોલી કે પગે લાગી પગે લાગુ કે પાછું લઈ જવા લાગુ કે ભાઈ આ લાગી લે ને આપણું શું થાય લાગી આ બધે હરખાય એ સંબંધોની માયાજાળમાં એક સંબંધ લીમડા જેવો રાખવો જે શિખામણ કડવી આપે પણ એનો સાયડો છે ને ઠંડક આપે. જો ગાય એમ લાગે ને આ સિંહનું ટોળું આવ્યું છે પણ આ છે ને ગામના ખેતરના રખોલિયા છે. કોઈ પણ ખેતરમાં આવે ને એટલે ચાલુ કરી દે તેનું કામ. જો એ કામ સેટેથી ઓર્ડર આપે છે. બાકી આનું બીજું કાંઈ કામ ન હોય એમ લાગે કે આ જો સિંહ બેઠા હોય એવું સેટેથી તો એવું જ લાગે છે ને. બાકી ખેતરના રખોલિયા આમાં કોણ આવે ખેતરમાં? હા એ પાછી કૂતરાની એક કળા હોય એ એના જે જાણીતા હોય ખેડૂત હોય ગામના હોય બધાને ઓળખી જાય. પણ સુવર આવે ને આટલા બધા ભાવમાં મળે જેવા તેવાને ભીં પડી જાય. આ ગામની મજા છે. એ જો અમારું હળિયારું ગામ આજ મોસમ સારું છે. કમોસમી વરસાદ જેવું નથી દેખાતું એટલે ખેડૂતોને આજ થોડુંક કામકાજ કરવામાં સારું રહેશે. કારણ કે ખેતરમાં બધું અમુક લીલોતરી આ તે તલી મગ ને મઠ ને બગડી તો ગયા છે પણ હવે ભેગા તો કરવા દો. જો ગાય ભૂરી અને નિત્યાંશુ વાડીની શેર કરવા આવ્યા છે. હવે આંબામાં તો બહુ કેરી વિધી નથી, પવનની વરસાદની ખરી ગઈ છે. અને આ આપણો ધમુ જો ખરી એટલે કેવી કેરી જો આમ મસ્ત મીઠી મીઠી હાકો આમાં કઈ ઘટે જ નહીં. હા હું સ્પીડ અરે વાહ સરસ સરસ સરસ. હે ધમુ કેજી હું સમજો જોરથી કે હે ફૂલો પાસ સ્પીડ વાળો માણક નહીં. અમાર ધમુ નું જો આવું હોય હા દોડજી હાલજી. અરે વાહ ઓહો અરે પણ પોગી ગયો વાંધો ન આવ્યો. અરે ધમભાઈ અરે હા ધમુ કેમ બાકી ધમુ ની ચાલ કેમ બાકી જુએ હે
જા વાડીની મજા આવી આ જ છે. બાકીનો સિટીમાં તો આવ્યું છે. અસલી મજા તો શું કરે તમે ભાઈ ને હે માથું દાબી દે ભાઈને માથું દાબી દે એમ નો મસાજ કરી દે માથા હે ફોન જો અરે વાહ કેવો ડાયો જોજે ફોન જોવા દે તમે અંકલ ને ફોન લેજો આ કપાઈ કેમ ગમે બટન દબાય બટન દબાય હવે ફોન લાગી ગયો Hello? Hello? Yeah, Priya. પંસારે તો ઉપાડો લીધો. પંસારે તો ઉપાડો લીધો. ઘરે આવો અમે અહીંયા બેઠા છે. પૂરા ભાઈ આવીને છે ને તમારા કોઈમાંથી ફોન લાગી ગયો તમને તમારો ગોગા હા હાલો ગાંડો છે હાલો કપાઈ ગયો પણ એને બાજુ હતો કે ના કે ટોલા ભાઈ ને અરે ગોલા પાર્ટી છે તમુભાઈ હા લ્યો જોઈ લ્યો આ જો અમારે નેચરલ ગોલા પાર્ટી છે અને અમારા ગામના છે ને ગોલા બહુ ફેમસ છે એટલે આજુબાજુમાં રહેતા હોય ને એ આવજો ખાવા એ થાણા કલરમાં ખાવા આવજો એમ મે ભૂલાભાઈ કહેતે ને ભૂલમાં કે લાગે એ હા દાદા ને કેવાનું બાકી હતું હાલો ભૈયાઓ તો ચાલો ફ્રેન્ડ્સ અમારે જે મેં કીધું હતું ને મેં તમને અગાઉ કીધેલું કે આપણે મેળામાં જવાનું છે પણ એ પ્રોગ્રામ પછી કેન્સલ થઈ ગયો હતો ઓલમોસ્ટ નીતિ લેટ આવી તો એ પછી કાંઈ બહુ ઈચ્છા નહોતી ને પૂરો થવા આવે એવું થતું હતું તો પછી થોડાક ટાઈમ હાટું હું જાઉં એમ તો પછી એ પ્રોગ્રામ કેન્સલ કરી દીધો હતો તો ફ્રેન્ડ્સ જેવી રીતે મેં તમને કીધું હતું કે અહીંયા છે ને આપણે પ્લાન અમે જેટલા બનાવીએ એ બધા કેન્સલ જ થઈ જાય છે તો અત્યારે સવારે બીજો કંઈક પ્લાન બનાવ્યો હતો મેં તમને કીધું એ રીતે અને હવે પ્લાન કેન્સલ થઈ ગયો છે અને ચેન્જ થઈ ગયો છે હવે અમે એક જગ્યાએ જાવી છીએ જ્યાંનું અમને નથી ખબર કેમ કે જો ટ્રેન મળે ને તો મ્યુનિક નકર બામ્બર્ગ કે એની નો મળે ને તો મુઝબો તો જ્યારે ઓપ્શન આવી છે દોડતા તો ફટાફટ ચાલો કેમ કે અમે લેટ જ હોય હંમેશા અને ટ્રેન ફટાફટ ભાગી જતી હોય એટલે અમે ફટાફટ આવીશું ઉભાન પકડવાની છે ત્યાંથી જવાનું છે આપણે બાનો તો લેટ્સ ગો બહુ આપી જવાય અહીંયા દોડતા હાલી તો પહોંચી ગયા છીએ આપણે રેગન્સબર્ગમાં જવાના તો બીજે પ્લાન હતા પણ હવે અહીંયા જો વાવ આપણે સુરતમાં દેશમાં કેવી રીતે તડકા હોય એવા તડકા પડે છે બસ આવે છે જોઈ લો બધી આપણે 11 નંબરની બસમાં જવાનું છે તો વાટે ઊભા છીએ તો જોઈએ હવે ક્યાં પહોંચાડે છે બસ એમ તો બન્યા રહેજો વ્લોગમાં એન્ડ સુધી
જો ગાઈઝ ચોટલીમાં ફુગો બાંધી દીધો છે. જો તમે જો બસ એવું હતું. તો ચાલો હવે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઉં છું. જો વિડીયો પસંદ આવ્યો તો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.